આટલા બધા ગાંડા થાય છે દાલવડા માટે? મારી તો કોઈ ખાસિયત છે નહીં, આ તો ભગવાનનો આશીર્વાદ છે બાપાની દયા છે. બાપાની દયા છે, ભગવાનનો આશીર્વાદ છે, શ્રીનાથજી બાવાની દયા છે. વાહ વાહ. તે વળી ચાલે છે, કૃપા છે, લોકોને ભાવે છે. સૌથી મોટી વસ્તુ એ છે કે મારી બનાવેલી વસ્તુ લોકોને ભાવે છે. અમે બોમ્બેથી આવી છીએ પણ અહીં આવી તોય ખાવા આવીએ છીએ. અચ્છા, અહીંયાનો ટેસ્ટ કેવો લાગે તમને? સારું લાગે છે. ઓકે, થેન્ક યુ સર. આ એક લસણની ચટણી છે. દાલવડા ભાવતા લાગે? મને તો ભાવે જ છે, તો મારા કરતાં વધારે કમલેશભાઈને ભાવે, કારણ કે એ દાલવડા જોઈને એ આમ ભાવુક થઈ જાય. જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. અત્યારે હું છું સુરેન્દ્રનગર. તમારે સુરેન્દ્રનગરમાં સ્ટ્રીટ ફૂડમાં દાલવડા ખાવા હોય તો અમદાવાદમાં જવું પડે. હવે અમદાવાદ નથી જવાનું, અહીંયા તમને સુરેન્દ્રનગરમાં દાલવડા મળી જશે. તો અમારી સાથે છે ભરતભાઈ. ભરતભાઈ, અત્યારે કઈ જગ્યાએ છે આપણે? આ છે કુંથનાથ દેરાસરના 4 રસ્તા, ત્યાંથી 5 ડગલા આ સાઈડ આવો એટલે તરત જ છે લેફ્ટ સાઈડ જલારામ દાળવડા. જલારામના દાલવડા, અને સાથે સાથે અહીંયા પટ્ટી સમોસા પણ મળે છે. પટ્ટી સમોસા પણ મળે છે, પણ એની સ્પેશિયાલિટી છે દાલવડાની, અચ્છા. જે 1999 થી બનાવે છે. 1999? ઓલમોસ્ટ 25 વર્ષ જેવું થઈ ગયું. 25 વર્ષ. 25 વર્ષ. ભાઈ, અહીંયા દાલવડા ખાવા હોય ને તો આપણે અમદાવાદ જવું પડે. જી. અમદાવાદના દાલવડા, અંબિકાના દાલવડા બહુ પ્રખ્યાત બહુ છે. પ્રખ્યાત. અને અહીંયા સુરેન્દ્રનગરમાં જલારામના દાલવડા લોકો ખૂબ ખાવાનું પસંદ કરે છે, અને ખૂબ સાંજે ખાવાનું પસંદ 4 વાગે આવે છે. 4 સવા 4 અહીંયા આવે એટલે અહીંયા જ રહેશે એમનું રેસિડન્સ. અચ્છા. બધું સેટઅપ કરતા અડધી કલાક થાય, 4:30 ચાલુ થાય છે અને રાતના 8 સાડા 8 સુધી હોય. જેવી ગરાકી ડિપેન્ડ. સ્ટાર્ટ થયું છે ને આપણે સ્ટાર્ટ કરી. તો હવે અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ છીએ, અને ભાઈ સાથે થોડીક વાત કરીએ. ને ભાઈ પણ પોતે વ્લોગર છે, એટલે મોજ આવશે. ચાલો. અહીંયા દાલવડા ખાતા પહેલાં અહીંયા કસ્ટમર છે. કસ્ટમરને આપણે પૂછીએ, સર અહીંયાના દાલવડા તમને કેવા લાગે છે? સારા લાગે છે. અચ્છા, અને કેટલી વાર અહીંયા ખાઈ ગયા છો તમે દાલવડા? આમ તો અમે બોમ્બેથી આવી પણ અહીં આવી તો ખાવા આવીએ છીએ. અચ્છા, અને અમદાવાદમાં એક જવું પડે, ખબર ને, અંબિકાના દાલવડા? અમે બોમ્બેથી આવી છીએ પણ અહીં આવી તોય ખાવા આવીએ છીએ. અચ્છા, અહીંયાનો ટેસ્ટ કેવો લાગે તમને? સારું લાગે છે. ઓકે, થેન્ક યુ સર. અને ભાઈ, ઘણા બધા કસ્ટમર અહીંયા આવે છે અને ખાઈને જઈએ છે. તો ભાઈ, આપણી સાથે છે આપણા જે કહેવાય ને વ્લોગર પણ છે, અને દાલવડા પણ સેલિંગ કરે છે. તમારું પહેલાં મને નામ કહો સાહેબ. મારું નામ મનીષ ઠક્કર છે. મનીષભાઈ ઠક્કર. વાહ. જલારામ બાપા. જલારામ. જય જલારામ. આમ ઓળખાય કાનાભાઈથી અચ્છા. આખા ગામમાં, પણ આમ મારું નામ મનીષભાઈ છે. ઓકે, આજ તો ભાઈ ને વ્લોગર ભેગા થયા છે. જી. અને મનીષભાઈને ખાસ વ્લોગની દુનિયામાં હરવા ફરવાનો શોખ છે. જી, એટલે ટ્રાવેલ બ્લોગર છું હું, અચ્છા. અને મારી ચેનલનું નામ છે એક્સપ્લોર એમટી. એક્સપ્લોર એમટી. ઓકે. ખાસ કઈ કઈ જગ્યાના વિડીયો શૂટ કરેલા છે? મેં થાઈલેન્ડના કરેલા છે, ગોવાના છે, પછી આપણે દીવના છે, અને 2-4 દિવસમાં અહીંથી બાઇક રાઈડ કરીને જવાનું છે આબુ. અચ્છા. જી. બાઇક રાઈડથી અહીંયાથી? અહીંયા સુરેન્દ્રનગરથી બાઇક રાઈડ કરીને આબુ જવાનું છે. શું વાત છે! જી. કેટલા દિવસે પહોંચશો? હું 6-7 કલાકમાં. શું અહીંયાથી 7 કલાકમાં પહોંચી જશો? આબુ. ભાઈ બાઇક રાઇડર છે, અને પણ ઘણા બધા લોકોને મેસેજ પણ એ રીતના આપે છે કે તમારે કઈ રીતના જવું, જી, અને શું સુવિધા તમારી સાથે રાખવી, અને કેવી રીતના તમને કોઈ પણ ટ્રાવેલિંગ રહ્યું એ સસ્તું પડશે. કોઈ પણ ટૂર જે તમારે કરવી હોય, જો સોલો ટ્રાવેલ હોય તો ખાસ જોજો. બરાબર. તો આપણા ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને એમના વ્લોગ પણ જોતા રહેજો. અને અત્યારે અહીંયા ખાસ વિશેષતા એ છે કે છેલ્લા લગભગ 25 વર્ષથી જી અહીંયા દાલવડાનું સેલિંગ ચાલે છે. તો સાહેબ, તમારા દાલવડામાં એવી શું ખાસિયત છે કે લોકો આટલા બધા ગાંડા થાય છે દાલવડા માટે? મારી તો કોઈ ખાસિયત છે નહીં, આ તો ભગવાનનો આશીર્વાદ છે, બાપાની દયા છે. બાપાની દયા છે, ભગવાનનો આશીર્વાદ છે, શ્રીનાથજી બાવાની દયા છે. વાહ વાહ. તે વળી ચાલે છે, કૃપા છે, લોકોને ભાવે છે. સૌથી મોટી વસ્તુ એ છે કે મારી બનાવેલી વસ્તુ લોકોને ભાવે છે. ભાવે છે 100%. અને
આપણો ટાઈમિંગ શું હોય છે? સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી. 8 વાગ્યા પછી 99.99% ન મળે. ઓકે, લાઈવ જ બનાવો છો? લાઈવ જ બનાવીએ અને છીએ. જે કસ્ટમર આવે એને આપવામાં આવે છે. અને બધી વસ્તુ અમે બપોર પછી જ રેડી કરીએ છીએ. તો દાલવડા સિવાય બીજી કઈ વસ્તુ આપણી પાસે છે? આપણે સમોસા રાખીએ છીએ, પટ્ટી સમોસા, બરાબર. જે સુરેન્દ્રનગરમાં અમારે પ્રખ્યાત છે. હા, સમોસા જી. પ્રખ્યાત છે. પણ અમે જે રહ્યા એ થોડી અલગ રીતે બનાવીએ છીએ. વાહ ભાઈ, સુરેન્દ્રનગરમાં એક તો ખાસ સમોસા, નોવેલ્ટીના પરોઠા, પરોઠા. એ અહીંયાનું નાક અને ઘરેણું કહેવાય. જી. અને ખાસ અત્યારે અહીંયા દાલવડા જે લગભગ બહુ ઓછી જગ્યાએ મળે છે સુરેન્દ્રનગરમાં. સુરેન્દ્રનગરમાં વધીને 2 કે 3. 2 કે 3. પણ ઘણા બધા લોકો અમદાવાદ જતા હોય છે અંબિકાના દાલવડા ખાવા, જી. જે બહુ નામચીન છે વ્યક્તિ. તો આજે ખાસ અમારા મનીષભાઈના દાલવડા ખાવા આજે અમે પહોંચી ગયા છે. જલારામ દાલવડા. અત્યારેની પ્રાઇસ શું છે મનીષભાઈ? 360 રૂપિયાના કિલો આવે અને 40 રૂપિયાની પ્લેટ આવશે. બરાબર. 40 રૂપિયાની જે પ્લેટ આવે 110 ગ્રામની પ્લેટ આવે. ઓકે. એટલે શું છે કે છૂટાની હા, તકલીફ ન રહે બરાબર બરાબર. કોઈની સાથે. અને સમોસા? સમોસા 10 રૂપિયાનું પીસ આવશે. અહીંયાનું એડ્રેસ લોકેશન તમને હું જણાવી દઉં, મનીષભાઈ સાથે જણાવશે. કદાચ કોઈને અહીંયા આવવું હોય ખાવા માટે. આમ તો સુરેન્દ્રનગરમાં તમે ગમે આ દાલવડા નામ લેશો એટલે મને જ બતાડશે. હા હા, પણ છતાં કુંથુના દેરાસર ચોકથી બસ 5 કે 10 ડગલા બરાબર. બહુચર હોટલ બાજુ જવાનું હમ, એટલે તરત જ હું દેખાઈ જઈશ. વાહ. અને આપણા કોન્ટેક્ટ નંબર મનીષભાઈ? 987999 હમ. 10898. ભાઈ, તો આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો. સાંજે 4 વાગે આવે છે અને 8 વાગ્યા સુધી તમને દાલવડાનો ટેસ્ટ અહીંયા મળી જાય છે. શિયાળામાં તો ભાઈ અહીંયા ટ્રાફિકનો અભાવ બહુ વધારે હશે. ચોમાસામાં 2 કલાકે તમારે નંબર લાગે. 2 કલાકે. ભાઈ આજે અને ચોમાસા દરમિયાન અમે ફોન બંધ કરી દઈએ છીએ. અને જો એક બીજી વાત તમને કહું, પેપરના યુઝ કરતા હોય છે પણ અહીંયા કાર્બન પેપર નો એકદમ પ્લેન પેપર. પેપર પ્રિન્ટ. આ પેપર પ્રિન્ટ છે અચ્છા. જે અમે અમદાવાદથી લાવીએ છીએ 65 રૂપિયા કિલો. આની પ્રાઇસ પણ મોંઘી છે પણ લોકોને તકલીફ ના પડે. તકલીફ ના પડે. હું તો એવું કહું છું કે દરેક વ્યક્તિઓને આવી રીતના સુવિધા આપવી જોઈએ. બરાબર ને? સાચી વાત મનીષભાઈ? આ બાજુ બાને આપી દીધો. તો હવે અહીંયાના દાલવડા આપણે ટેસ્ટ કરીએ અને સાથે જે સમોસા એનો પણ આપણે ટેસ્ટ કરીએ. તો આજે આપણે અમને એક પ્લેટ ખવડાવી દો મનીષભાઈ. આવી રીતના પ્લેટ તૈયાર કરવામાં આવે છે. અમે થોડા થોડા નંગ લઈએ છીએ. એક સમોસા છે અને અહીંયાની ખાસ છે ચટણી. ચટણી અમારે રોજ એમ માનો કે 10-15 કિલો ચટણી વેચાય છે, 10 કિલો જેવી તો અચ્છા ખાસ. અચ્છા અચ્છા. એટલે આ શેની ચટણી છે? આ કોઠાની ચટણી હોય. કોઠા? કોઠા પાવડરની. અચ્છા. અને આપણે જોલા ખાટા કોઠા હોય એ? હા, એ બરાબર. જે બરોડા સાઈડ બહુ મળતા હોય છે. બરોડા સાઈડ મળે. પછી છોટાઉદેપુર સાઈડ. છોટાઉદેપુર. દાલવડા આવી ગયા છે આપણા અને હવે આપણે ટેસ્ટિંગ કરશું. ભાઈ, મસ્ત મજાના દાલવડા આવી ગયા છે અને અમદાવાદની સ્ટાઇલમાં જે આપવામાં આવે છે એવી રીતે જ સુરેન્દ્રનગરની અંદર ભાઈ જલારામના દાળવડા લોકો ખૂબ ખાવાનું પસંદ કરે છે. તો આજે આપણે ટેસ્ટ માણો ભાઈ દાલવડાનો. અમારી જિંદગી પહેલી વાર ખાઈશ રાજભાઈ. અમદાવાદ નથી ખાતા તમે? કોઈ દી નહીં. વાહ, તમે કે અમદાવાદ લઈ જાઓ કોઈ દી મને. મારી યાર તમે આવતા જ નથી. અહીંયા દાલવડા સાથે ડુંગળી અને મરચાં મરચાંના કટિંગ કરીને ઉપરથી મસાલો છાંટીને આપવામાં આવે છે. ઓલા ભાઈ કાંઈક યુનિક આઈટમ બનાવી દીધી ને. અને અમારા મનીષભાઈ એક વસ્તુ એવી બનાવી છે જે એટલી સ્પાઇસી છે. મેં એક બાઈટ લીધી પણ મેં મૂકી દીધું કારણ કે ઉનાળાની સિઝન છે અને અત્યાર સુધીની અંદર અમે 12 કે 13 વિડીયો શૂટ કર્યા પણ હવે એમ નથી થતું કે હવે આટલું તીખું ખાઈ શકીએ અમે. એ સાથે અહીંયા સમોસા છે એ પણ સુરેન્દ્રનગરના ફર્સ્ટ એન્ડ મોસ્ટ પોપ્યુલર સમોસા જે અહીંયા અલગ રીતે બનાવવામાં આવ્યા છે. ક્રિસ્પી સમોસા છે અને બટેટાનો મસાલો અંદર નાખેલો છે. મસાલો કંઈક યુનિક છે, ચટપટો લાગે છે અલગ હતી.
અને દાલવડાની જો વાત કરીએ ચણાની દાળ છે જો આ છે દાળ ગરમા ગરમ વડા છે રાજભાઈ દાળવડા ભાવતા લાગે. મને તો ભાવે જ છે તો મારા કરતાં વધારે કમલેશભાઈને ભાવે કારણ કે એ દાલવડા જોઈને એ આમ ભાવુક થઈ જાય. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. તમારે દાલવડા ખાવા હોય તો આ જગ્યાએ ચોક્કસથી પહોંચી જજો. જલારામ દાલવડા, જે મનીષભાઈ ઠક્કર. આ બટકું કમલેશભાઈનું, હા હા, આપણા પ્રિય મિત્ર. વાહ વાહ, આ અમારી મોજ છે, દેશી મોજ. તો આવી નવી રીતે મોજ કરતા રહેશું અને વિડીયો જોતા રહેજો. બાય બાય.